જવાહર ચાવડા સક્રિય થતા એ વિવાદ હવે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીમાં ભાજપ વર્સિસ ભાજપની લડાઈ ક્યાંક ને ક્યાંક શરૂ થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। ખટારિયાએ પણ જવાહર ચાવડાને વળતો જવાબ આપ્યો છે। અમારા માણાવદર વિધાનસભાનો એક વ્યક્તિ પક્ષ ગમે તે હોય પણ એક વ્યક્તિ આ નાટકથી વાકેફ છે। આમ આદમી પાર્ટીની અંદર જે લોકો જોડાણા છે કેના માણસો છે કેના માણસો નથી બધાને ખબર છે, જગજાહેર છે। આપના ઉમેદવાર તરીકે ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે ચૂંટણીમાં જીતતા હોય અને ગોપાલ ઇટાલિયાની જીતનો શ્રેય આ ભાઈના નામે એટલે માનનીય પૂર્વ મંત્રી જવાહરભાઈના નામે જય જયકાર થતો હોય તો એ સત્ય ઘટના છે ને એના માટે નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર એ જૂનાગઢથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભાજપની જે આંતરિક લડાઈ એ બંધ બારણે ચાલતી હતી એ લડાઈ હવે એ જવાહર ચાવડા ક્યાંક ને ક્યાંક એ સક્રિય થયા હોવાથી હવે આ મામલો એ મેદાને આવ્યો છે। ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર કે જ્યાં એ જવાહર ચાવડા સક્રિય થતા એ વિવાદ હવે એ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીમાં શરૂ થયો છે। હવે ભાજપ વર્સિસ ભાજપની લડાઈ ક્યાંક ને ક્યાંક શરૂ થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। ભ્રષ્ટાચારના આરોપ સામે જવાહર ચાવડાએ એ ખુલાસો કર્યો હતો। એ સોમનાથની જે રોજગાર અભિયાનની તેમના દ્વારા જે શરૂઆત કરવામાં આવી હતી ત્યાંથી તેમને એ અનેક વિરોધીઓને નામ લીધા વગર એ આંતરિક રીતે જવાબો આપ્યા હતા। ત્યારે હવે સામે પક્ષે દિનેશ ખટારિયાએ પણ જવાહર ચાવડાને વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે આપમાં જે લોકો જોડાયા તે જવાહર ચાવડાના માણસો હતા અને સાથે જ ભાજપના કાર્યકર્તાઓને ગુમરાહ કરવાનું કામ એ જવાહર ચાવડા કરી રહ્યા છે તેવું પણ દિનેશ ખટારિયા દ્વારા કહેવામાં આવ્યું। કોઈ એક વ્યક્તિથી એ પક્ષ નથી ચાલતો તેવા પણ એ જવાહર ચાવડાને દિનેશ ખટારિયા દ્વારા ચાપખા મારવામાં આવ્યા। એટલે ક્યાંક ને ક્યાંક હવે ભાજપ વર્સિસ ભાજપની જે લડાઈ એ જૂનાગઢમાં ખુલીને બહાર આવી રહી છે। અત્યાર સુધી એ બંધ બારણે અંદરો અંદરનો જે વિવાદ હતો એ ચાલતો હતો પણ હવે અચાનક એ વિસ્તારમાં જવાહર ચાવડા એ સક્રિય થયા છે। તેમના દ્વારા રોજગાર અભિયાનની એ સોમનાથથી શરૂઆત કરવામાં આવી અને તેમની ઉપર જે સવાલો થઈ રહ્યા હતા તેમને ખુલીને જવાબો આપ્યા અને તેની સામે વળતો પ્રહાર કરતા દિનેશ ખટારિયાએ પણ સામે જવાબો આપ્યા। શું બંને વચ્ચે જે પ્રતિક્રિયાઓ થઈ હતી આમને સામને શું જવાબો આપ્યા હતા આવો તે પણ સાંભળીએ। આક્ષેપો તો બધી કરવાની છૂટ હોય છે પણ મારું રોજગાર સહાયતા અભિયાનમાં સિવાય કોઈ ચર્ચા આપણે કરવી નથી। બાકી ચર્ચા હાલવાથી ખબર પડી તો ડાયવર્ટ કરવા આપણે પ્રોસેસ। અચ્છા, સમય યાદ આપ જોઈશું છે જવાહરભાઈ આપો આટલો સમય આ વિસ્તારમાં ધારાસભ્ય રહ્યા તો અત્યારે રોજગાર સહાયતા અભિયાન લઈ આવવાનું કારણ શું? ના, સમયસર ચાલતો આટલા આયોજન કરેલા છે ને, અભિયાનો કરેલા જ છે। અભિયાન મારા ચાલુ હોય છે, તમારા ધ્યાનમાં હમણાં આવેલું છે। અચ્છા, આગલા અભિયાનમાં આપ ક્યાં હતા કે નહોતા એમ? આ બે બોલ્યામાં અભિયાનમાં તમે ક્યાં હતા? બાકીના બધા હતા, આપ નહોતા। અચ્છા જવાહરભાઈ આપ નજીકના ભવિષ્યમાં આમ આદમી પાર્ટીમાં જશો કોઈ એવા ઇંધાણ ખરા? હું માનું છું આ બધા વિચારો આ વાતો ચાલે છે પણ એમાં હું કોઈ જગ્યાએ એમાં સહમતિ પણ નથી આપી, અત્યારે કોઈ વિચાર પણ નથી। મારો વિચાર ફક્ત પ્રજાને સ્થાયી રોજગારી કેમ મળી શકે તે વિચારણા કામ ચાલે છે। આપના ઠેકેદારો જોઈન્ટ થયા છે, જે આપના અંગત ઠેકેદારો તમે મેં પણ તમારા મારફત આવા સાંભળી હતી। એનો ભાઈ 2 મહિના પહેલા ભાજપમાં જોઈન્ટ થયો રાજુ ભેડા, ત્યારે કોઈ એમ ન કીધું જવાહરભાઈ નો એક ઠેકેદાર ભાજપમાં ગયો વાત ન કરી આ એનો સાઢુ એનો સગો સાઢુ એ આપમાં ગયો તમે ચર્ચા કરવા બેઠા। સત્ય ઘટના હાવ કોઈ જાણે છે। અમારા માણાવદર વિધાનસભાનો એક વ્યક્તિ પક્ષ ગમે તે હોય પણ એક વ્યક્તિ આ નાટકથી વાકેફ છે કે પાત્ર કયું પાત્ર ભજવે કઈ કેવું પાત્ર ભજવવાના છે કેવું નથી। અમારા માણાવદરની જનતા તો ભલી ભરી જાતિ બધી રીતે જાણે છે અને તમે બધા પ્રેસ અને ઇલેક્ટ્રિક ને સોશિયલ મીડિયા પણ જાણો છો કે આમ આદમી પાર્ટીની અંદર જે લોકો જોડાણા છે એ કેના માણસો છે કેના માણસો નથી બધાને ખબર છે, જગજાહેર છે।
અને એટલા માટે આક્ષેપ થાય કે દાખલા તરીકે અમારા કોઈના માણસો કેમ નથી થતા, કારણ કે જેની વાહવાહી થાય વિસાવદરની અંદર, જ્યારે રાજકીય રીતે તમે જુઓ કે આપના ઉમેદવાર તરીકે ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે ચૂંટણીમાં જીતતા હોય અને ગોપાલ ઇટાલિયાની જીતનો શ્રેય આ ભાઈના નામે એટલે માનનીય પૂર્વ મંત્રી જવાહરભાઈના નામે જય જયકાર થતો હોય તો એ સત્ય ઘટના છે ને એના માટે અને માણાવદરની અંદર કાર્યક્રમ હોય અને એમના ટેકેદાર ભળે એટલે લોકો સ્વાભાવિક છે કે આક્ષેપ કરવાના છે. આક્ષેપ કરતા આક્ષેપની વાત જ નથી, સત્ય ઘટના છે કે જ્યારે એના જ વિસ્તારની અંદરની એના જ ટેકેદારો હોય અને એ જ ટેકેદારો જ્યારે આમ આદમી પાર્ટીનો ખેર પહેરે પછી આક્ષેપ કરવાનો કોઈ સવાલ જ નથી ને. સત્ય ઘટના બધા લોકો જાણે છે અને એમાં માણાવદર વિધાનસભા વિસ્તારનો એક એક વ્યક્તિ જાણે છે, પક્ષ ગમે તે હોય. એને દુખતા કે ભાઈ તમે આમ આદમીમાં જવાના છો એ તો એવું કઈ વિચાર નથી, એનો અંગત વિચાર છે. જ્યારે 1990 થી 2019 સુધી કોંગ્રેસમાં રહ્યા, અચાનક ભાજપમાં મિનિસ્ટર બનવા માટે આવી ગયા, આપ સૌ જાણો છો. એવી જ રીતે હવે અત્યારે કયા પક્ષમાં જાય ને કઈ જાય ને શું કરશે હું નહીં તો એનો અંગત મામલો છે, એમાં તમે હું કરી શકવાના. એને જ્યાં જે કરવું હોય તે કરે. અમારો વિષય એટલા પૂરતો છે કે જુનાગઢની ભારતીય જનતા પક્ષ એમના ખિસ્સામાં ન રહી એટલા માટેના બધા પ્રયાસો છે, બીજો કોઈ સવાલ નથી. અને આજની તારીખે ક્યાં જાય ક્યાં ન જાય નથી અમને કોઈ ફેર પડતો નથી, પણ માત્ર ને માત્ર આવા નાટક કરવાથી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાને કે પક્ષને કોઈ જાતનો ફેર પડતો નથી. આજની તારીખે જુનાગઢ જિલ્લાની વાત કરું તો જુનાગઢ જિલ્લામાં ભારતીય જનતા પક્ષ સક્ષમ છે. આવા કોઈ એકલ દોકલ આવે જાય એનાથી કોઈ ભાજપને ફરક પડતો નથી. એટલે એને જે કરવું હોય તે કરે. અમારો કાર્યકર્તા આગામી ચૂંટણી લડવા માટે સજ્જ છે. કોઈ આવા એકલ દોકલ વ્યક્તિના આધારે કોઈ ભાજપ હાલતું નથી. ભાજપની અંદર તો અનેક લોકો આવ્યા અને અનેક ગયા છે. આવું આયારામ ગયારામ તો હાલ્યા રાખશે, પણ ભાજપની રીતે સક્ષમ છે અને ભાજપનો કાર્યકર્તા આજની તારીખે કોઈ પણ ઇલેક્શન આવે તો એના માટે લડવા માટે સક્ષમ છે. જે રીતના એ બંને તરફે એ પ્રતિક્રિયાઓ સામે આવી, બંને બાજુથી આક્ષેપો પ્રત્યાક્ષેપો થયા, પણ જ્યારથી આનું મૂળ એ વિસાવદરની પેટા ચૂંટણી પૂરી થઈ ત્યારથી જવાહર ચાવડાનું નામ એ ચર્ચામાં આવ્યું. જવાહર ચાવડાએ એ વિસ્તારનો પ્રવાસ એ વધાર્યો તો સામે પક્ષે તેમના જે વિરોધી પક્ષ હતા તે લોકોએ જવાહર ચાવડા ઉપર એ આક્ષેપો શરૂ કર્યા અને સામે જવાહર ચાવડા ફરીથી એ રોજગાર અભિયાનની શરૂઆત કરી ત્યારે પણ એ હવે સામે પક્ષેથી પ્રતિક્રિયાઓ આવી. એટલે હવે ક્યાંક ને ક્યાંક આ જે વિવાદ હતો આ વિવાદ હવે ક્યાંક ને ક્યાંક મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હવે જોવાનું એ છે કે જવાહર ચાવડા એ આગામી દિવસોમાં શું મોટો ખેલ પાડે છે, અથવા તો આ જે વિવાદ એ ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભાજપનો ચાલે છે, આ વ્યક્તિનો વિવાદ છે કે પછી પાર્ટીનો વિવાદ છે, એવા આવનારા દિવસોમાં ખબર પડશે. પણ હવે આ વિવાદ ક્યાં જઈને થંભે છે એ હવે જ્યારે ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણી આવશે ત્યારે ખબર પડશે. પણ અત્યારે જે રીતના સામસામે જુનાગઢ જિલ્લામાં એ બંને પક્ષ તરફથી એ સામસામે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, સામે પક્ષેથી જે કૌભાંડની વાત કરવામાં આવે તો આ બાજુ નામ લીધા વગર એ કટાક્ષ કરવામાં આવે. જે રીતના એ વિવાદ હવે શરૂ થયો છે, આ વિવાદ હવે આગળ જતા એ મોટું સ્વરૂપ ધારણ કરે છે કે આ વિવાદમાં સમાધાન થઈ અને શાંત પડે છે. જો તમને ખબર હોય તો એ કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.